કરીએ, જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા અત્યાર સુધીમાં 46 લોકોના મૃત્યુ થયા છે। ગઈકાલે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ચાશોટી ગામ પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં ઘણા લોકો પાણી અને પહાડના કાટમાળમાં ફસાઈ ગયા હતા। દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 200થી પણ વધુ લોકો હજુ પણ લાપતા છે। ગુરુવારે હજારો શ્રદ્ધાળુઓ માછેલ માતાની યાત્રા માટે કિશ્તવાડના ચાશોટી ગામમાં પહોંચ્યા હતા। આ યાત્રાનો પહેલો પડાવ છે। યાત્રા જ્યાંથી શરૂ થવાની હતી ત્યાં વાદળ ફાટ્યું। અહીંયા ખાનગી બસ, તંબુઓ, લંગર અને દુકાનો હતી, તમામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા, તો ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે। હાલ એસડીઆરએફ, એનડીઆરએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમો બચાવ કામગીરીમાં લાગી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરના છે, જ્યાં કિશ્તવાડમાં એક ગામ જે આવેલું હતું તે વાદળ ફાટવાના કારણે આખું ગામ જે પાણીના પ્રવાહમાં તણાઈ ગયું, જેમાં અત્યાર સુધીમાં 46 લોકોના મૃત્યુ થયા હોવાનો આંક સામે આવ્યો છે, તો 200થી પણ વધુ લોકો હજુ પણ લાપતા છે। તો અનેક લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ કાટમાળ હટાવવાની પ્રશાસને કામગીરી હાથ ધરી છે।